હાલો મિત્રો, આજે આપણે સવારમાં જાગી ગયા. આપણે છે ને અહીંયા ધાબેથી નજારો જોયો તો બહુ ગજબ હતો. અને પછી આપણે નીચે ઉતરી ગયા. હવે આપણે કરવાનું છે દાંતણ. એટલે આપણે કરી નાખીએ દાંતણ. પછી તો આપણે માથું ઓળાવી નાખ્યું. પછી તો છે ને આપણે ગાડી બાડી લઈને નીકળી ગયા આપણું બુલેટ, કારણ કે જાય છે આપણે ગામમાં. પછી આપણે ગાડી બાડી મેકીને નીકળી ગયા. પછી તો છે ને આપણે કંઈ ગામમાં કામ બામ કંઈ નહોતું, એટલે પછી આપણે છે ને પાછા ગામમાંથી નીકળી ગયા આપણું બુલેટ લઈને. હા, તો પછી આપણે છે ને આજે જવાનું છે લાવમાં ખેતર, કારણ કે છે ને આપણે રાય પાકી ગઈ છે ને પાથરા પડ્યા છે, એટલે જવાની છે કુટોળ. એટલે આપણે જઈએ છીએ લાવમાં બળદ ગાડી લઈને. ફાઇનલ મિત્રો, અમે પછી રાયભાઈ કોટડવા પહોંચી ગયા છે. અમે કરી દીધું રાય કોટડવાનું ચાલુ. કુટડાઈ ગઈ છે ને હવે છે ને અમે બાસ્કું કરી લીધું. બાકી જો આપણી રાય બાસ્કું ભરી લીધું. હવે છે ને આપણે નાખ દઈએ ગાડીમાં નાખ દઈએ. ગાડીમાં નાખ દઈશું. હવે જવાનું છે આપણે ઝાર વાટવા. હવે છે ઝાર આપણે અહીંથી વાટવાની છે. આપણે અહીંથી વાટી લઈએ ઝાર. પછી તો છે ને આપણે ઝાર વાટતા છે ને ધીમે ધીમે કઈ મેળ આવે એમ નતો, કારણ કે વાટવા નથી 2-3 પોવા જેટલી. પછી આપણે છે ને ઘડીક બોલાવી બાકાજીથી વાટવામાં. હા તો મિત્રો, પછી આપણે ખડબડ ને સારો બરો વટાઈ ગયો. હવે જવાનું છે આપણે ઘરે. એટલે આપણે બળદ ગાડી જોડી પૂરી લીધી. એટલે હવે જઈએ આપણે ઘરે. આપણે હવે છે ને કામ બધું પતી ગયું છે, એટલે આપણે હવે નાહી નાખીએ. અને આપણે છે ને બ્લોગ પસંદ આવ્યો હોય તો શેર લાઈક કરી દેજો.